વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 એનું જે પ્રકરણ 7 છે અપૂર્ણાંક સંખ્યાઓ, એનું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન જોવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો આમાં કંઈ ના સમજાય મને કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરો મતલબ આપણને 4 વિકલ્પ આપ્યા છે. શું કીધું છે આપણે જોઈએ કે નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે. હવે મોટો અપૂર્ણાંક જ્યારે હોય જોવાનું હોય ત્યારે મિનિમમ જેની વચ્ચે તફાવત હોય ને એ જોવાનો, એ છે આપણો ઓપ્શન બી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે સૌથી નાનો અપૂર્ણાંક કયો છે. હવે જ્યારે આપણે નાના અપૂર્ણાંકની વાત કરીએ ત્યારે મેક્સિમમ તફાવત જોવાનો. જો આની વચ્ચે એકનો જ તફાવત છે, આની વચ્ચે એકનો છે, પણ જો અહીંયા ઝાઝો બધો તફાવત છે તો આપણો જવાબ આવશે સી. ત્યાર પછી આપણને કીધું છે કે 11/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય. બહુ સિમ્પલ છે. આપણે એનો અહીંયા ભાગાકાર કરી લઈએ. અહીંયા લખીએ 11, અહીંયા લખીએ 7. જવાબ તમારી સામે જ છે, પણ કઈ રીતે આવ્યો જો એ કોઈને જોવો હોય તો આ રીતે આવશે. તો આપણે ભાગ ચલાવશું 7 એકુ 7. હવે 11 માંથી 7 જશે તો જવાબ મળશે આપણને 4. હવે આને ઘડિયાળની દિશા પ્રમાણે લખવાનું, એટલે કે અહીંયા 1 થી આપણે ચાલુ કરીએ 1, ત્યાર પછી આપણે પહોંચ્યા 4 પાસે, તો કે 4/7. તો હવે વિકલ્પ આપણી પાસે છે વિકલ્પ નંબર સી. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે 5.4/7 ને મિશ્રને અપૂર્ણાંકને કઈ રીતે દર્શાવી શકાય. તો જો આને પણ સમજીએ, આપણે અહીંયા સાઈડમાં સમજી લઈએ. 4/7 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને જે જવાબ આવશે એની સાથે આનો સરવાળો કરી દેવાનો. તો આ ગુણાકાર કરીએ તો 7 × 5 એટલે કે 7 × 5 = 35. 35 ને 4 કેટલા થાય? અહીં વત્તાનો સંબંધ છે એટલે કે 39. તો આપણે લખીએ 39/7. તો કે આપણી પાસે ઓપ્શન છે હા બી છે. આપણે લખીએ 39/7. ત્યાર પછી આપણને કીધું છે નીચે પૈકી ક્યુ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી. હવે જ્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપનો શબ્દ આવે ત્યારે એવું સમજવાનું કે એના છેદ ઉડતા એટલા ઉડાડી લીધા. જો અહીંયા છેદ ઉડતા એટલા ઉડાડી લીધા. 13 અને 33 ના ઉડતા નથી, 27 અને 28 ના પણ નથી ઉડતા. અહીંયા ઉડે છે. આના છેદ ઉડશે 5 તેરી ને 15 અને આના થશે 5 ચોક ને 20. તો અહીંયા છેદ ઉડે છે પણ ઉડાડ્યા નથી, તો આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી. તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે બી. હું આ સાઈડનું થોડું તમને ઇરેઝ કરી દઉં એટલે તમને જવાબ લખવામાં સરળતા રહે. ત્યાર પછી આપણે વાત કરીએ નીચે પૈકી 4/5 નો સમ અપૂર્ણાંક નથી. હવે સમ અપૂર્ણાંક એટલે શું? તો કે આનો આપણે ઘડિયો અથવા તો આના અવયવી યાદ રાખવાના. તો 4 ના ઘડિયામાં 40 આવે, 5 નામાં 50 આવે. તો આ પહેલો છે એ સમ અપૂર્ણાંક છે. 4 ના ઘડિયામાં 12 આવે અને 5 ના ઘડિયામાં 15 આવે. તો આ સમ અપૂર્ણાંક છે. 4 ના ઘડિયામાં 16 આવે અને 5 ના ઘડિયામાં 20 આવે. તો આ સમ અપૂર્ણાંક છે. 4 ના ઘડિયામાં ક્યાંય 9 નો આવે તો આ સમ અપૂર્ણાંક નથી. સમ અપૂર્ણાંક મતલબ કે એનો ને એનો આગળ ગુણિત. હવે આપણને એવું કીધું છે કે 5/8 બરાબર 20/p હોય તો p ની કિંમત શું થાય? બહુ સિમ્પલ છે. p ની કિંમત ગોતવી હોય તો p ને અહીંયા ઉપર જવા દઈએ અને 5 ને આપણે અહીંયા નીચે આવવા દેશું, 8 ને આ બાજુ જવા દેશું. તો કંઈ આપણને આવું મળશે p બરાબર 20 એને ગુણ્યા 8/5. શું ભાગ ઉઠશે આપણા? તો કે 5 ચોક ને 20. 5 અને 5 ઉડાડી દીધા તો આપણી પાસે વધ્યા 4 અને 8. તો કે 8 ચોક ને 32. તો આપણો જવાબ આવશે 8 ચોક 32 સી. આપણે થોડું જે રફ કામ છે આપણું સાફ કરી નાખીએ જેથી તમને સરળતા રહે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે 4/17 અને 15/17 નો સરવાળો શું થશે? તો કે જો છેદ સરખા છે, જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, છેદ સરખા હોય તો કોઈ પ્રશ્ન નથી. આપણે આ રીતે 4 + 15 છેદમાં બંનેના છેદ સરખા છે એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ. પણ જો છેદ સરખા ન હોય તો તમારે એક કામ કરવું પડે જેનું નામ છે લસા. પણ આ કેસમાં આપણે લસા લેવાનો જ નથી. તો 15 ને 4 19, 19/17. તો આપણો જવાબ આવ્યો એ. ત્યાર પછી આપણને કીધું છે કે 19/9 માંથી 5/9 બાદ કરો. જો અહીંયા છેદ સરખા છે તો ડાયરેક્ટ આપણે લખી શકીએ 19 - 5/9. 19 માંથી 5 જાય તો 14 વધશે. તો આપણો જવાબ આવશે બી 14/9. હવે આપણને એવું કીધું છે કે બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે 5/7 આવે. કેની બેની વચ્ચે 5/7 આવે? તો કે 0 અને 1 ની વચ્ચે. તમારી સંખ્યા રેખા ઉપર આપણે આ રીતે લખી શકાય
અહીંયા 0 અને સંખ્યા રેખાની આગળના ભાગમાં આપણે જઈએ તો અહીંયા આપણે લખીએ 1, એના આપણે 7 ભાગ પાડીએ તો 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7 અને 7/7 એટલે કે એ બની ગયો 1. તો અહીંયા 5/7 ક્યાં આવ્યું? તો કે 0 અને 1 ની વચ્ચે. આને પણ આપણે ઇરેઝ કરી દઈએ. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો હવે આપણને ખાલી જગ્યા પૂરવાની કીધી છે. તો આપણને એવું કીધું છે કે જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય, એટલે કે આપણે આ લખીએ અહીંયા ઉપરની સંખ્યા નાની અને નીચેની સંખ્યા મોટી હોય, છેદ મોટો તો જ થાય ને, તો એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેશું. હવે જ્યારે આ રીતનો અપૂર્ણાંક આવે કે જેમાં એક પૂર્ણ સંખ્યા હોય અને બાકીનો નાનો અપૂર્ણાંક હોય તો એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહેશું. હવે 6/15 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય? તો કે 6/15. જો જવાબ મેં અહીં લખી દીધો પણ એ કેમ આવ્યો એ જોવું હોય એના માટે છે. તો કે 2 તેરીને 6, 5 તેરીને 15, 3 અને 3 ઉડી ગયા તો જવાબ શું વધ્યો? અંશમાં વધ્યા 2 ને છેદમાં વધ્યા 5. તો અહીંયા જ લખ્યા 2/5. ત્યાર પછીનો આપણને જે પ્રશ્ન કીધો છે એ આપણે જોઈએ. ત્યાર પછી આપણને 14મા પ્રશ્નમાં એવું કીધું છે કે 8.2 ને અપૂર્ણાંકમાં દર્શાવો. આપણે આગળ જોઈ ગયા એમ આપણે આને અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો કે 8 અને 7 ની વચ્ચે ગુણાકારનો સંબંધ ધારવાનો અને એના પછી જે જવાબ આવે એમાં સરવાળાનો સંબંધ ધારવાનો. તો 7 8 ને 56, 56 ને 2 કેટલા થયા? તો કે 58/7. તો અહીંયા પણ આપણે જવાબ લખ્યો 58/7. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 87/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. હવે જ્યારે વાત મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની આવે ત્યારે આપણે સિમ્પલ ભાગાકાર કરી દેવાનો. તો અહીંયા આપણે ભાગાકાર લખી નાખીએ. 87/7. ક્યાં ભાગ ચાલશે? 7 × 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 7, 2 ના 17. ક્યાં ભાગ ચાલશે? તો કે 7 દૂને 14, 17 માંથી 14 જાય તો 3. હવે ઘડિયાળની દિશા પ્રમાણે આને આપણે લખીએ તો સૌપ્રથમ લખશું 12, ત્યાર પછી 3 અને ત્યાર પછી 7. તો થશે 12.3/7. હવે ત્યાર પછીનો આપણે જો પ્રશ્ન જોઈએ તો આપણને 16મા પ્રશ્નમાં એવું કીધું છે કે 17/9 વત્તા 1/2. હવે જો અહીંયા આપણે લસા લેવો પડશે તો એનો જવાબ થઈ જશે 6.4/9. ત્યાર પછી આપણે વાત કરીએ કે 17/2 એના વત્તા 1/2. તો 17 ને 1 થઈ જશે 18, 18/2 એટલે કે આપણે છેદ ઉડાડીએ તો આપણને જવાબ મળશે 9. ત્યાર પછી આપણને બાદબાકી આપી છે જ્યાં છેદ બંનેના સરખા આપ્યા છે તો 67 માંથી 24 બાદ કરી દઈએ અને ત્યાર પછી એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો આપણને જવાબ મળશે 3.1/4. હવે આપણે વાત કરીએ 9.1/4 ઓછા 5/4. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે કે 9 ચોક 36 ને 37/4 એને ઓછા 5/4. 37 ઓછા આપણે 5 કરી નાખીએ અને ત્યાર પછી એનો 4 સાથે છેદ ઉડાડશું તો આપણને જવાબ આવશે 8. હવે આપણને એવું કીધું છે કે નીચે આપેલી ઘટ આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. જ્યારે કોઈ પણ અપૂર્ણાંક દર્શાવવાનો હોય ત્યારે કુલ ગણી લેવાના. તો આપણી પાસે કુલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. તો છેદમાં શું આવશે? જેટલી કુલ સંખ્યા એ. અને અંશમાં શું આવશે? કે જેમાં કલર પૂરેલો છે અથવા તો રંગ પૂરેલો છે, ઘટ ભાગ છે. તો એ કેટલા છે? 3. તો થઈ જશે 3/8. હવે ત્યાર પછી આપણને એવું કીધું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા આપણને રકમ આપી છે 2/3, 3/4, 1/2 અને 5/2. જો મેં અહીંયા જવાબ લખી દીધો છે કે 1/2 પહેલા આવે, ત્યાર પછી 2/3, પછી 3/4 ને પછી 5/6. પણ મેં કઈ રીતે લખ્યો એ સમજીએ કે કોઈ પણ જ્યારે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે અથવા તો આપણને કે નાની સંખ્યા અથવા તો મોટી સંખ્યા અથવા તો સરવાળો અથવા તો બાદબાકી, આ સરવાળો અથવા બાદબાકી જે પણ કરવાનું કે ત્યારે જો છેદ અલગ અલગ હોય, જે અત્યારે આપણે છે તો આપણે લસા લેવો પડે. તો નીચે મેં જો બધાનો લસા લઈ લીધો 12, અહીંયા પણ 12,
4 તેરી 12 ને 6 દુ 12. એટલે હવે મને સંખ્યાઓ મળી ગઈ. તો સૌથી નાની થઈ 6/12 એ કઈ હતી તો કે 1/2. પછી 8/12 આવી, એ હકીકતે શું હતી તો કે 2/3. ત્યાર પછી આવી 9/12, એ હકીકતે હતી 3/4. અને છેલ્લે આવી 10/12, એ હકીકતે હતી 5/6. તો આ રીતે જ્યારે પણ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું થાય ત્યારે આપણે શું યાદ રાખવાનું તો કે એનો લસા લઈ લેવાનો. હવે આપણને એવું કીધું છે કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવામાં તમને ખ્યાલ જ છે, આ રીતે આપણે કરી શકાય. 129 એને ભાગ્યા 8, ક્યાં ભાગ ચાલશે તો કે 8 એકુ 8, 12 માંથી 8 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 9 બન્યા 49, ક્યાં ભાગ ચાલશે તો કે 6 8 6 48, 49 માંથી 48 જાય તો 0 0. ઘડિયાળની દિશા પ્રમાણે આને લખી નાખીએ તો પહેલા આવશે 16, એટલે કે જો અહીંયા 16 એને પૂર્ણાંક 1/8. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. ત્યાર પછી આપણને એવું કીધું છે કે અલી એક ફ્રૂટ કેકને 6 વ્યક્તિઓને સરખા ભાગે વેચે છે, તો દરેક વ્યક્તિને કેટલામો ભાગ મળશે? તો હંમેશા યાદ રાખવાનું કે જેટલા ટોટલ ભાગ પાડ્યા, જો અહીંયા આપણે હું તમને થોડું જૂનું પાછું લઈ જાઉં, અહીંયા આકૃતિમાં જો જેટલા આપણે ભાગ કર્યા હતા એટલું આપણે છેદમાં લખ્યું હતું, તો અહીંયા પણ આપણે એ જ કામ કરશું કે જેટલા ભાગ કર્યા છે એ છેદમાં જશે અને 6 વ્યક્તિના દરેકને એક એક કટકો આપવાનો છે, તો કે 1/6, જેમ અહીંયા ઓલરેડી તમને લખી આપ્યું છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. તો ત્યાર પછીના 24મા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે 3/8 એને વત્તા 2/3 નો સરવાળો કરો. હવે મેં તમને કીધું હતું જો અહીંયા છેદ સરખા નથી, તો છેદ સરખા નથી તો જો અહીંયા લસા લેવો પડે, ને લસા લેવા માટે શું કરવાનું તો કે બંનેને એકબીજાનું આપી દો. આ 3 છે એ હું આને આપી દઈશ અને આ 8 છે હું આને આપી દઈશ. હકીકતે લસા લેવાની ઘણી બધી રીતો છે, પણ આ સૌથી સરળ છે જ્યારે એકબીજાના ઘડિયામાં ના આવતા હોય. જો અહીંયા બંનેના છેદ બની ગયા 24, હવે છેદ બંનેના 24 બની ગયા, ધેટ મીન્સ કે હવે આપણે એનો સરવાળો કરી શકશું. તો 9 + 16 છેદમાં 24, 25/24, અને આને મિશ્રમાં ફેરવી નાખ્યું 1.1/24. સેમ અહીંયા આપણને બીજો પ્રશ્ન કીધો છે કે ભાઈ 100/9 એમાંથી 8.1/3 બાદ કરો. તો પહેલા તો આ 8.1/3 ને આપણે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડશે, ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવામાં આપણને ખ્યાલ છે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ અને જે જવાબ આવે એની વચ્ચે સરવાળાનો સંબંધ. તો એ બંનેને કરીએ તો આપણને મળશે 25/3. હવે આ 25/3 મળ્યું, અહીંયા 9 છે, તો શું કરશું? જો અહીંયા આમ નહીં કરીએ કે આને હું 9 આપી દઉં અને આને હું 3 આપી દઉં, નહીં, અહીંયા આપણે લસા લેવાની બીજી રીત આપણને કામ આવશે. શા માટે? તો કે 3 એ 9ના ઘડિયામાં આવે છે, તો આપણે 9 ને 3 આપીએ અને 3 ને 9 આપવાની જરૂર નથી. આપણે છેદ બંનેના 9 બનાવવા માટે અહીંયા આપણે શું કરશું તો કે બંને બાજુ 3 વડે ગુણાકાર કરી દેશું. ત્યાર પછી આપણને જે જવાબ મળ્યો 100/75, 100 માંથી બાદ કરીએ તો આપણને મળે 25/9 અને એને મિશ્રમાં ફેરવી નાખીએ તો જવાબ થઈ ગયો 2.7/9. ત્યાર પછી આપણને કીધું છે કે કેટરીના સવારે 6.1/2 કિમી અને સાંજે 8.3/4 કિમી સાયકલ ચલાવે છે, તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિમી સાયકલ ચલાવી હશે? તો પહેલા તો આને મિશ્રમાંથી સાદા ફેરવવા પડે, એટલે કે આ બંનેનો હું ગુણાકાર કરી નાખું તો 6 દુ 12 અને આ ઉપરનું 1 કરી નાખું એટલે કે 13/2. એવી જ રીતે અહીંયાથી જે 8 ચોક 32 ને 3 35/4. હવે આપણને સાદા અપૂર્ણાંક મળી ગયા. હવે સાદા અપૂર્ણાંક મળ્યા, હવે આપણે લસા લેવો પડે. અહીંયા છેદમાં 4 છે અને અહીંયા છેદમાં 2 છે, તો આ જે છેદમાં 2 છે એ છેદમાં 2 ને 2 × 2 કરી નાખીએ તો શું થઈ જશે? 4. કારણ કે 2 એ 4ના ઘડિયામાં આવે, તો અહીંયા એમ નહીં કરવાનું કે 4 2 ને આપી દે 2 4 ને આપી દે, નહીં, એકબીજાના ઘડિયામાં આવતો હોય તો એ કામ કરવાનું નથી. તો હવે આપણને મળ્યા 26/4 વત્તા 35/4. બંનેના છેદ અહીંયા સરખા થઈ ગયા. સરવાળો કરી લઈએ. સરવાળો કરશું તો કે 26 અને 35 કેટલા થશે? તો કે 61, અને 26 અને 35 જો 61 થાય તો એને ભાગ્યા 4 કરીએ તો આપણને જવાબ મળે 15.1/4 ટોટલ એ કિમી સાયકલ ચલાવી હશે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને પાચન ક્રિયા પેટમાં વધુને વધુ 4 કલાક ચાલે છે, તો આખો દિવસની સરખામણીમાં ખોરાક પાચન કેટલો સમય ચાલે એ આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો આપણે અહીંયા જુઓ, અહીંયા મેં લખ્યું છે 4/24. હવે 24 ક્યાંથી આવ્યા? તો કે દિવસની કલાક 24, છેદ ઉડાડીએ તો 6 ચોક 24, 4 અને 4 ઉડી ગયા,
અંશમાં કંઈ નથી એટલે કે આ 4 એકુ 4 તો હોય એટલે આપણી પાસે 1 છે ને છેદમાં 6, તો આપણો જવાબ આવ્યો 1/6. ત્યાર પછી આપણને કીધું છે કે એક લંબચોરસ અમુક સરખા ભાગે વેચાય જો તેને 16 સરખા ભાગે આપણે 1/4 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલ છે તો લંબચોરસ કુલ કેટલા સરખા ભાગમાં વેચાયેલો છે? તો આપણે 16 સરખા ભાગ, એના 16/1/4, તો આ છેદનો છેદ છે અહીંયા અંશમાં જતો રહે. હંમેશા યાદ રાખજો, અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય. તો 16 ચોક 64 64 ખાનામાં વેચાયેલું હશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ 11.9/80 સેમી છે. તેને અશુદ્ધમાં ફેરવવાનું છે. બહુ સિમ્પલ છે. આ જે 11/9/80 છે આ બંનેનો ગુણાકાર કરીએ તો કે 11×8 = 88. જો 11 ને 80 નો આવડે કાંઈ નહીં. 11×8 = 88 અને એક બિંદુ આપણે મૂકી દીધું એને વત્તા અહીંયા કયો સંબંધ છે તો કે સરવાળાનો. તો અહીંયા થશે 880 ને 9 એટલે થશે 889 અને છેદમાં આવશે આ 80/80. તો આપણો જવાબ મળશે આપણને 889/80. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો ત્યાર પછીના પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે શ્રીરાજન 25 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને 60 વર્ષે તે નિવૃત્ત થશે. તો નિવૃત્ત થયા સુધીમાં તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય? તો એને કુલ નોકરી કેટલી છે તો કે 36 વર્ષ. હવે આ 36 ક્યાંથી થશે તો કે આ 25 વર્ષની ઉંમરે નોકરી મળે છે અને 60 વર્ષે નિવૃત્ત થઈ જશે. તો આના ઉપરથી આપણે 25 વર્ષની ઉપરથી આપણે આ 36 વર્ષ મળી ગયા. તો નોકરીનો કાળ 36 વર્ષનો છે અને એની નિવૃત્તિ ક્યારે છે તો કે 60 વર્ષે. બંનેને આપણે છેદ ઉડાડીએ તો 12×5 = 60 અને 12×3 = 36. 12 ને 12 ઉડાડી દઈએ તો 3/5 આપણને જવાબ મળી જશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એક કપનો 1/3 ભાગ દૂધથી ભરેલ છે. કપને પૂરો માટે ભરવા માટે હજી કેટલું દૂધ ભરી શકાય? તો 1 - 1/3 કરીએ. જો અહીંયા છેદમાં કંઈ નથી અને છેદમાં 1/3 કંઈ નથી તો આપણે અપૂર્ણાંકમાં હંમેશા બાદબાકી સરવાળો કરવા માટે છેદ સરખા કરવા પડે. છેદમાં કંઈ ન હોય તો આપણે એને છેદ આપવો પડે. તો અહીંયા હું એને 3 અને 3 વડે ગુણીશ. 3 વડે શું કામ તો કે જો અહીંયા 3 છે માટે 3 વડે હું એને ગુણી દઈશ અને આ જ વસ્તુને કહેવાય લસા લીધો. હવે 3/3 ઓછા 1/3. તો હવે જે આપણો 2/3 ભાગ ભરી શકાશે અથવા તો હજી એટલો ભાગ ખાલી છે. ત્યાર પછી આપણને કીધું છે કે સુનિલ સોમવારે 12.1 લીટર જ્યુસ ખરીદે છે, મંગળવારે 14.3 તો 2 દિવસ દરમિયાન કુલ કેટલું ખરીદ્યું? પહેલા તો આ જે બંને આપણને રકમો આપી છે એને મિશ્રમાંથી સાદામાં ફેરવવાના. આ 12 અને 2 નો ગુણાકાર વત્તા 1 એટલે 12 × 24 ને 25/2. અહીંયા આપણે 14 અને 4 નો ગુણાકાર કરશું તો 14 ચોક 56, 56 ને 3 59/4. હવે જ્યારે આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યું તો સાદા અપૂર્ણાંકમાં ફેરવું તો ત્યાર પછી આપણે એનો લસા લઈએ. અહીંયા 4 છે અને નીચે કેટલો છે તો કે 2. અહીંયા 4 છે ને અહીંયા 2 છે તો આને આપણે 4 બનાવી દઈએ તો અહીંયા ગુણ્યા 2 કરી દઈશ, અહીંયા ગુણ્યા 2 કરી દઈશ તો લસા આવી જશે. એકવાર લસા આવી ગયો, છેદ સરખો થઈ ગયો, ત્યાર પછી આપણું કામ બહુ સરળ થઈ જશે. તો નીચેનો છેદ અહીંયા 2 ભેગો કરી દીધો, 50 + 59 એટલે કે 109. આ જવાબ પણ ચાલે અને એને મિશ્રમાં ફેરવી દઈએ તો 27.1/4 આ જવાબ પણ ચાલે. ત્યાર પછી આપણે વાત કરીએ અપૂર્ણાંકની એવી જોડ લખો કે જેનો સરવાળો 7/11 હોય અને તફાવત 2/11 હોય. તો સરવાળો 7/11 એટલે કે 9/22 વત્તા 5/22 બંનેનો સરવાળો કરીશ તો 14/22 આવશે. આનો છેદ ઉડાડી દો તો કે 11 દુ 22, અહીંયા થઈ ગયો 7 દુ 14, 2 અને 2 ઉડી ગયા તો આવી ગયા 7/11. અને ત્યાર પછીનો આપણને એવું કીધું કે જેનો તફાવત 2/11 હોય એવું ગોતવાનું છે. તો 9/22 ઓછા 5/22 કરી તો જવાબ આવ્યો 4/22. આમાં પણ સેમ કરી શકાય, 11 × 2 અને આનું થશે 2 × 2. 2 અને 2 કેન્સલ કરી નાખીએ તો જવાબ આવે 2/11. તો આપણને 2 જવાબ મળી ગયા. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ કે રોમાએ સુથારને કબાટ બનાવવા માટે 150.2/4 સેમી લાકડાનું પાટિયું આપ્યું. એમાંથી સુથારે 40.1 સેમી ટુકડો વહેરી લીધો. બાકી વધેલા ટુકડાની લંબાઈ કેટલી? તો સૌપ્રથમ તો આપણે કુલ લાકડું છે એને આપણે મિશ્રમાંથી સાદામાં ફેરવી નાખ્યું અને વપરાયેલા લાકડાને પણ જો અહીંયા મેં સાદામાં ફેરવી નાખ્યું.
ત્યારબાદ બંને અહીંયા લખ્યા પણ બંનેના છેદ અલગ છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, તો એકબીજાને એકબીજા આપવા પડશે. જો અમુક દાખલામાં આપણે એકબીજા આપી દઈએ, આને મેં 5 આપી દીધા, આને મેં 4 આપી દીધા, અમુક દાખલામાં આપણે નથી આપતા. એવું કેમ? બહુ સિમ્પલ યાદ રાખવાનું. જો એકબીજાના ઘડિયામાં આવી જતા હોય કે આપણે ઉભા રહીએ, હું તમને એક ઉદાહરણ આગળનું જ બતાવી દઉં કે જો આ ઉદાહરણ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા આપણે ઘડિયાની અંદર જ આવી જાય, બેના ઘડિયામાં 4 આવી જાય તો એકબીજાને દેવાની જરૂર નથી. પણ જ્યારે કોઈ એવી રકમ સાથે આપણે ડીલ કરીએ કે જે એકબીજાની ઘડિયાની અંદર આવતા નથી, સિમ્પલ કે એના અવયવી નથી, તો આપણે એકબીજાને આપવા પડે. આખી રકમને 4 વડે ગુણીશ, આ આખી રકમને 5 વડે ગુણીશ. હવે એને 4 વડે ગુણશું, બીજી રકમને 5 વડે ગુણશું, તો આપણને જવાબ મળશે 3010/20 એને ઓછા 804/20. હવે જે આપણને 2206/20 આવ્યો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું તો આપણને જવાબ મળશે 110.1/20 કે 150.2/4 માંથી આટલું લાકડું આપણું વધ્યું. એક કરતા નાના અપૂર્ણાંક આપણને કીધા છે. હવે જ્યારે એક કરતા નાના અપૂર્ણાંકની વાત હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આ જે અંશની રકમ છે એ નાની હોય તે બધા એક કરતા નાના જ થાય. હવે જ્યારે એક જેટલા અપૂર્ણાંક તો કે અંશ અને છેદ બંને સરખા હોય તો એ એક જેટલા અપૂર્ણાંક થાય. અને એક કરતા મોટામાં હંમેશા યાદ રાખો કે આ અંશની જે પણ રકમ છે એ હંમેશા કેવી હશે તો કે મોટી. નાની તો એક કરતા નાના, અંશ અને છેદ સરખા તો એક જેટલા, અને અંશ અને છેદની રકમ જો અંશની રકમ મોટી હોય છેદ કરતા તો એ બની જશે એક કરતા મોટા. ત્યાર પછી આપણે અધ્યયન નિષ્પત્તિઓ ઉપર જઈએ તો આપણને એવું કીધું છે નીચે આપેલા પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? જ્યારે નાનાની વાત થાય ત્યારે આવશે 1/6, જેનો તફાવત વધુ એ સૌથી નાનો. શુદ્ધ અપૂર્ણાંક નથી. હવે શુદ્ધ એટલે શું? ફરી યાદ કરી લઈએ કે જેનો અંશ નાનો હોય એ શુદ્ધ અને જેનો અંશ મોટો હોય એ અશુદ્ધ. જો અહીંયા 2 નાના છે તો શુદ્ધ, અહીંયા 5 નાના છે તો એ પણ શુદ્ધ, પણ જો અહીંયા 7/5 અંશ મોટો છે તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 3/5 નો સમ અપૂર્ણાંક કયો છે? તો જો આમ જોઈએ ને તો આપણને આ બધા સમ અપૂર્ણાંક જેવા લાગશે, કારણ કે બધા 3ના ઘડિયામાં આવે છે, નીચેની રકમ 5ના ઘડિયામાં આવે છે. પણ અહીંયા આપણે એ જોવાનું કે બંનેને સરખી રકમ સાથે ગુણવાના. ધારો કે હું 3ને 2 સાથે ગુણું તો આમાં કોઈ મળતું નથી, 3ને 3 સાથે ગુણું તો એ મળતું નથી, 3ને હું 4 સાથે ગુણું તો કે 3 ચોક 12, અને સેમ રકમ સાથે 5ને ગુણું તો 5 ચોક 20, તો મને એવું એક જ સંખ્યા મળે છે જે 12/20 છે. બાકી બધી રકમ કન્ફ્યુઝ કરે એવી છે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 6/7 વત્તા 7/4 નો સરવાળો કેટલો? બંનેના છેદ સરખા છે તો આપણે ભેગા જ અહીં લખી શકશું. 6 વત્તા 4 એટલે 6 ને 4 કેટલા થશે? તો કે 10/7. તો હવે આપણી પાસે એક જ જવાબ છે ડી. ત્યાર પછી આપણને એવું કીધું 15/8, આ 15/8 ઓછા 9/8 બાદ કરવાના કીધા. છેદ સરખો જ બેને ભેગા લખી દો. 15 ઓછા 9 કરું તો મને જવાબ મળે 6 અને છેદના 8 એટલે કે 6/8. ત્યાર પછી આપણને એવું કીધું છે ઘટ ના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. પહેલા તો આપણે કુલ ખાના ગણી લઈએ. 1 2 3 4 ને 5, 1 2 ને 3 એટલે ટોટલ આપણી પાસે 15 ખાના છે. હવે આપણને એવું કીધું ઘટ ન હોય એવા કેટલા? તો કે 1 2 3 4 5 6 7 ને 8 ને 9. તો ઘટ નો એવા 9 છે તો આપણે ટોટલ ખાના 15 અને ઘટ નો એવા 9 એટલે કે 9/15. આગળ છેદ ઉડાડીએ તો 9ના ભાગ પડે 3 તેરી 9 અને 15 ના પડે 5 તેરી 15. 3 અને 3 કેન્સલ કરી દે તો જવાબ મળે 3/5. હવે આપણને એવું કીધું છે કે 6.2/3 ને અશુદ્ધ સ્વરૂપે દર્શાવો. તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ, આની વચ્ચે સરવાળાનો, એટલે કે 6 તેરી 18, 18 ને 2 20, તો જવાબ આવશે 20/30. ત્યાર પછી છે 5.6 નો છેદ 60 આવે એવો સમ અપૂર્ણાંક લખો. અને આગળ આપણે ઘડીઓ જ લખી દેવાનું છે. જો 5 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25, 5 6 30, 5 7 35. અને અહીં નીચે લખીએ 6 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54 અને 6 દાણ 60. તો હજી આપણે 3 સંખ્યા એક્સ્ટ્રા લખી દઈએ. અહીંયા 35, 5 7 35, 5 8 40, 5 9 45 અને 5 દાણ 50. તો જો આપણને મળી ગયો. આટલી સંખ્યા લખવી હોય તોય ચાલે અને 50/60 લખવું હોય તો પણ ચાલે.
આપણને બે રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી આપણને એવું કીધું છે નાસિરે એક નગરમાં પહોંચવા માટે 3.1 બસ મુસાફરી કરીને ત્યાર પછી 1.1 તે ચાલ્યો અથવા તો ચાલીને મુસાફરી કરી. તો ટોટલ એને કેટલું આપ્યું? તો સૌપ્રથમ તો મિશ્રને સાદામાં ફેરવી દઈએ એટલે આપણને મળ્યા 7/2 એને ઓછા 9/8. ત્યારબાદ આપણે લસા લીધો. જો અહીંયા ફરીવાર તમને લસા માટે એક વસ્તુ કહી દઉં, અહીંયા 8 છે, અહીંયા 2 છે, તો એકબીજા આપણે ગુણાકાર કરતા હતા એવું અહીંયા નહીં કરીએ. શા માટે? તો કે 2 ના ઘડિયામાં 8 આવે છે. તો આપણે શું કરશું? લસા લેવા બહુ સિમ્પલ, કે જ્યાં 8 નથી ત્યાં 8 બનાવી દીધા. હવે જો બંનેનો જે લસા છે છેદ 8 થઈ ગયો તો આપણે 28 + 9 કરીએ તો આપણને જવાબ આવ્યો 37. 37/8 મિશ્રમાં ફેરવો તો જવાબ થઈ ગયો 4.5. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 6.1 માંથી 1.1 આપણે બાદ કરવાના છે. બહુ સિમ્પલ છે, એ પણ આપણે કરી દઈએ. પહેલા આપણે એને સાદામાં ફેરવી દઈએ તો છેદ આપણને જો અહીંયા 2 અને 4 મળ્યો. ફરીવાર અહીંયા 4 છે, આ 2 ના ઘડિયામાં 4 આવે તો આને જ આપણે 4 બનાવ્યા. આની સાથે આપણે કંઈ ચેન્જ કર્યો નથી. બંનેના છેદ સરખા થઈ ગયા તો 26 માંથી 5 કાઢ્યા તો 21/4 મિશ્રમાં ફેરવો તો આપણને જવાબ મળ્યો 5.1. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયોમાં તમને કંઈ ના સમજાણું હોય, કોઈ એવો દાખલો છે જે તમને ના સમજાણું હોય, મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયોને પ્લીઝ ડાઉનલોડ ના કરતા આખો વિડીયો એકવાર એમ જ જોજો અને ત્યાર પછી ઈચ્છા હોય તો તમે ડાઉનલોડ કરી શકો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.